નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસોમાં હવે વરસાદની શરૂઆત ક્યારે થશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ ક્યારે બનશે, ગુજરાતમાં આ સિસ્ટમની મુખ્ય અસર ક્યારથી શરૂ થશે તે બાબતની માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને અત્યારે ચોમાસું ધરી નોર્મલથી થોડી વધુ ઉપર જોવા મળી રહી છે. જો કે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ આકાર લેશે અને સિસ્ટમ આગળ વધવાની શરૂઆત થશે તેમ તેમ ચોમાસું ધરી પણ ઝડપથી નીચે આવી જશે. તો મિત્રો, ખાસ કરીને હાલ મિડ લેવલ છે તે એક પ્રકારે શુષ્ક જોવા મળી રહ્યું છે. ભેજનું પ્રમાણ ખૂબ નહીવત ઓછું જોવા મળી રહ્યું છે, જેને પરિણામે અત્યારે વરસાદની ગતિવિધિ ખૂબ ઓછી જોવા મળી રહી છે. તો મિત્રો, 10 તારીખ 11 તારીખ આજુબાજુથી ક્રમશઃ ધીમે ધીમે ભેજનું પ્રમાણ છે તે વધવા તરફ રહેશે અને 10 તારીખથી અથવા તો 11 તારીખથી છૂટા છવાયા વરસાદની શરૂઆત થઈ જશે અને અમુક વિસ્તારમાં સારો વરસાદ પણ આ તારીખથી જોવા મળશે. મતલબ કે આ વિસ્તારો છે ત્યારે છૂટા છવાયા હશે, પરંતુ જેમ સમય પસાર થશે, જેમ તારીખો જશે તેમ તેમ વરસાદના વિસ્તારમાં ક્રમશઃ વધારો થતો જશે. અને 11 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠા નજીક એક મજબૂત સિસ્ટમ આકાર લેશે અને ત્યારબાદ આ સિસ્ટમ ક્રમશઃ મજબૂત બની અને તે ખાસ કરીને પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની સંભાવના દેખાઈ રહી છે. તો આ સિસ્ટમ છે તેની મુખ્ય અસર ગુજરાતમાં હાલના લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતમાં 16-17 તારીખ આજુબાજુથી આ સિસ્ટમની અસર વર્તાવા લાગે. મતલબ કે જે વરસાદનો મુખ્ય રાઉન્ડ છે તે આ સિસ્ટમના કારણે અત્યારે જે લાંબા ગાળાની અપડેટો છે તે મુજબ દેખાઈ રહ્યો છે. અને જો બધું બરોબર હશે તો 16 તારીખથી જ વરસાદી રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થશે અને ગત વર્ષે આપણે જે પ્રકારે જન્માષ્ટમીમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તે પ્રકારનો માહોલ જ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. અને આપણે આશા રાખીએ કે સિસ્ટમ સીધી ગુજરાત ઉપર આવે અને સમગ્ર ગુજરાતને તરબોળ કરી દે. તો મિત્રો, લાંબા ગાળાના અત્યારના ચાર્ટ છે તે ખૂબ પોઝિટિવ જણાઈ રહ્યા છે. એક સારા વરસાદના સુકનવંતા સંકેત અત્યારે મળી રહ્યા છે. સારા વરસાદી રાઉન્ડ બાબતે અપડેટો છે તે ખૂબ સારી આવી રહી છે અને આપણે આશા રાખીએ કે હવે અપડેટોમાં ખાસ કોઈ મોટા ફેરફાર ના થાય અને 10-11 તારીખથી ક્રમશઃ વરસાદની ગતિવિધિની શરૂઆત થાય અને 15-16 તારીખ આજુબાજુથી જે વરસાદનો મુખ્ય રાઉન્ડ છે તેની ધમાકેદાર શરૂઆત જોવા મળે અને ઓગસ્ટ એન્ડ સુધીમાં લગભગ એવા વિસ્તારો છે જ્યાં વરસાદની ઘટ જોવા મળી રહી છે તે વિસ્તારમાં પણ સારા પાણી કરી દેશે તે પ્રકારની સ્થિતિ અત્યારે જે મોડેલોની અપડેટ છે તે મુજબ જોવા મળી રહી છે. તો બધું બરોબર રહેશે તો એક પ્રકારે ખૂબ સારામાં સારો ઓગસ્ટ મહિનો મધ્ય ઓગસ્ટના ભાગોથી જવાનો છે અને એક પ્રકારે સારું વર્ષ સાબિત થઈ જશે. અત્યાર સુધી જે વિસ્તારમાં ઘટ જોવા મળી રહી છે તે ઘટ છે તે પણ પૂરી કરી દેશે તેવી શક્યતાઓ અત્યારે બની રહી છે.